હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે અલંકારનો લેક્ચર નંબર 8માં પહોંચ્યા છીએ. આપણે અલંકારના 7 લેક્ચર પૂર્ણ કર્યા છે અને 10 અલંકાર પૂર્ણ કર્યા છે. એમાં થોડાક ક્વેશ્ચન પણ સોલ્વ કર્યા છે, એનું બેઝિક સોલ્વ કર્યું છે અને દરેકની ડેફિનેશન સાથે એના થોડા એક્ઝામ્પલ આપણે જોયા છે. હવે આપણે અલંકાર નંબર 11 જેનું નામ છે દ્રષ્ટાંત અલંકાર. શું નામ છે મિત્રો? દ્રષ્ટાંત અલંકાર. દ્રષ્ટાંત અલંકાર એટલે કે નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. દ્રષ્ટાંત એટલે કે કશુંક એક્ઝામ્પલ અથવા ઉદાહરણ આપીને સમજાવો. તો શું કહે છે? દ્રષ્ટાંત અલંકારમાં સામાન્ય વાતનું સામાન્ય વાત દ્વારા અને વિશેષ વાતનું વિશેષ વાત દ્વારા સમર્થન કરવામાં આવે તો તેને દ્રષ્ટાંત અલંકાર કહેવામાં આવે છે. દ્રષ્ટાંત અલંકાર મિત્રો કોને કહેવાય છે? ફરીથી સમજીએ કે કોઈ સામાન્ય વાત હોય એનું સામાન્ય વાત દ્વારા સમર્થન થાય અને વિશેષ વાત હોય એનું વિશેષ વાત દ્વારા સમર્થન થાય. એટલે ટૂંકમાં જ બંનેને સમાન પ્રાધાન્ય આપવામાં આવે. તો ટૂંકમાં આ અલંકારને યાદ રાખવો હોય તો આપણે એક જ લાઈનમાં યાદ રાખવાનો છે કે ઉદાહરણ આપીને સમજાવવામાં આવે, ઉદાહરણ આપીને સમજાવવામાં આવે ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. શું કહે છે? ઉદાહરણ આપીને સમજાવવામાં આવે ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. આપણે એના એક્ઝામ્પલ જોઈએ. નમતા ને સૌ કોઈ રીઝે, નમતા ને બહુ માન. શું કહે છે? નમતા ને સૌ કોઈ રીઝે, નમતા ને બહુ માન એટલે કે જે નમે એને બધા રીઝે અને નમતાને બહુ માન છે. જે નમે એના ઉપર બધાને બહુ માન હોય, બધાને ગમે. તો આ એક દ્રષ્ટાંત આપ્યો છે. શું આપ્યો છે? દ્રષ્ટાંત. તો એના ઉપરથી શું કહે છે? સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. સાગરને નદીઓ ભજે, સાગર હોય સમુદ્ર, એને નદીઓ ભજે. નદીઓ ઉપર મોટા પહાડોમાંથી મોટા જગ્યાઓથી વહેતી હોય છે અને એ સાગરમાં આવીને સમાઈ જાય છે. શું કહે છે? સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. તો છે ને આ બંને પંક્તિ આપણને કંઈક કહેવા માગે છે મિત્રો, કે આપણે નમ્ર રહેવું જોઈએ, હંમેશા મોટાનું માન રાખવું જોઈએ. અને સાગરને નદીઓ ભજે છે. જો તમે સાગર જેવું વિશાળ હૃદય રાખો તો તમને ઊંચા સ્થાનવાળા લોકો પણ આવીને માન આપે છે. એ જ કહેવા માગે છે. પછી હંસા પ્રીતિ ક્યાંયની વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત શેવાળની જે જળ ભેગી સુકાય. એટલે કે હંસા પ્રીતિ, હંસ કેવું હોય કે જે સરોવરમાં રહેતો હોય એ સરોવર સુકાય, વિપત પડે એટલે ઉડી જાય. પણ સાચી પ્રીત કોની? શેવાળની. જે જળ સુકાય તોય ભેગી એના સુકાઈ જાય, એ ક્યાંય જાય નહીં. શેવાળ એટલે મિત્રો આપણે લીલ કહી શકાય, લીલ. બરાબર? તો આ દ્રષ્ટાંત છે એક. એટલે કે જેના પણ પાસે રહીએ એને વફાદાર રહીએ, ઓનેસ્ટ રહીએ એવું કહેવા માગે છે. વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. એટલે કે બાપના ગુણ બેટામાં ઓટોમેટિક આવી જ જાય. આ બધામાં તમને એક વસ્તુ ક્લિયર થતી હશે મિત્રો. દ્રષ્ટાંત આપે છે કંઈક ને કંઈક. આપણે ઘરમાં બેઠા હોય અને કંઈક પરિવારની વાત ચાલતી હોય તો શું કરે? મોટું આપણા સમાજનું કે આપણા દેશનું કે આપણા જે સોસાયટીમાં રહેતા હોય ત્યાંના કોઈ સારા વ્યક્તિ હોય એનો દ્રષ્ટાંત આપણને આપે કે આમના જેવા થાવ, આ સારા કામ કરે છે, શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે, આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે, એવું આપણને દ્રષ્ટાંત આપે. તો આ એક પ્રકારનું દ્રષ્ટાંત છે. જો નમતાને સૌ કોઈ રીઝે, નમતાને બહુ માન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. તો એક દ્રષ્ટાંત આપ્યું છે કે આપણે નમ્ર રહેવું જોઈએ. પછી હંસા પ્રીતિ ક્યાંયની વિપત પડે ઉડી જાય. હંસ જેવી પ્રીત કંઈ કામની નથી. એટલે મિત્રો પણ રાખીએ તો કેવા રાખીએ? જે દુઃખમાં સાથે રહીએ. સાચી પ્રીત તો શેવાળની છે, જે જળ ભેગી હોય તો એમાં જ સુકાઈ જાય. વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. મરતા મરતા સંતો સુખી બીજાને કરે. એટલે સંતો હોય ને કોઈ દિવસ કોઈને હેરાન ન કરે, એ બીજાને સુખી કરે, બીજાને રસ્તો બતાવે, બીજાની તકલીફમાંથી એનું સોલ્યુશન આપે. બળતો બળતો ધૂપ સુવાસિત બધું
કરે, એટલે કે ધૂપ પોતાની જાતને બાળી નાખે પરંતુ આજુબાજુનું વાતાવરણ હોય તે શુદ્ધ રાખે. એટલે આપણે જ્યાં પણ હોય ત્યાં વાતાવરણ આપણે શુદ્ધ રાખવું જોઈએ. એટલે મીન્સ એને કે પોઝિટિવ રાખવું જોઈએ એમ. પીળા પર્ણો ફરી નથી થતા લીલા, એટલે કે ઝાડ પરના પર્ણો પીળા પડી જાય છે તે ફરી લીલા થતા નથી. ભાંગ્યા હૃદય નથી થતા રંગીલા, એટલે કે જેનું હૃદય એકવાર ભાંગી જાય છે, એકવાર વિશ્વાસ તૂટી જાય છે તો પછી ફરીવાર રંગીલા મોજ મસ્તીવાળો રહેવાવાળો થતો નથી. તો આ તો દ્રષ્ટાંત. તો ટૂંકમાં દ્રષ્ટાંતને શું યાદ રાખવાનું છે? ઉદાહરણ આપીને સમજાવે તો તેને દ્રષ્ટાંત અલંકાર મિત્રો કહેવામાં આવે છે. ત્યાર પછી છે અતિશયોક્તિ અલંકાર. કયો છે? અતિશયોક્તિ અલંકાર. પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈશું. અતિશયતા ભરેલી ઉક્તિ એટલે અતિશયોક્તિ. અતિશયતા ભરેલી ઉક્તિ. અતિશયોક્તિ એટલે કંઈક આમ વધારે જ કંઈક હોય. શું વધારે હોય? જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે, વાતને વધારીને કહેવી પડે તો એને અતિશયોક્તિ અલંકાર કહે છે. તમને અતિશયોક્તિ અલંકાર છે ને ઉદાહરણ સ્વરૂપે વધારે સમજાશે. ટૂંકમાં આને શું કહેવાય છે કે ઉપમાન એ ઉપમેયને ખાઈ જાય છે. તો અતિશયોક્તિ અલંકારમાં બે વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. અતિશયોક્તિ અલંકારમાં કેટલી વસ્તુ યાદ રાખવાની છે? બે વસ્તુ યાદ રાખવાની છે. અતિશયોક્તિ અલંકારમાં ઉપમેય હોતો નથી. શું નથી હોતો? ઉપમેયનો ઉલ્લેખ કરવામાં આવતો નથી, એટલે કે ઉપમેય નિષેધ હોય છે, એમાં હોતો નથી. ઉપમાનને જ એટલું અતિશયોક્તિ બતાવી દેવામાં આવે છે કે ઉપમેય ઢંકાઈ જાય છે અથવા ઉપમાન હોય એ ઉપમેયને ખાઈ જાય છે. શું કહે છે? ઉપમાન હોય એ ઉપમેયને ખાઈ જાય છે. તો ટૂંકમાં આમાં શું યાદ રાખવાનું છે કે ઉપમાન એ ઉપમેયને ખાઈ જાય છે એટલે ઉપમેય હોતો નથી. કવિ છું પાળિયાને બેઠો કરી શકું. કોની સરખામણી કોની સાથે થઈ? સરખામણી થતી જ નથી, ખાલી ઉપમાન છે. કવિ છું પાળિયાને બેઠો કરી શકું. પડ્યા પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા. પણ આ દરેક વાક્યમાં એ કોને કહે છે એ તમને ખ્યાલ નહીં આવે. જોજો, પડ્યા પહેલાં કોની વાત કરે છે? પ્રાણ નીકળી ગયા. તેના પણ કોના? બે નીલકમલ માંથી તીક્ષ્ણ બાણો નીકળી રહ્યા હતા. નીલકમલ એટલે આંખું, તીક્ષ્ણ બાણો નીકળી રહ્યા હતા. સ્ત્રીની આંખમાંથી જે તીક્ષ્ણ બાણો નીકળે એની વાત છે. ઘરમાં સોનાની વેલ છે, એટલે કે ઘરમાં એક સ્ત્રી છે જે સોના જેવી સુંદર છે અને પૂર્ણ ચંદ્રનું બિંબ છે. હવે તમે એક વસ્તુ સમજો કે આડકતરી રીતે આમાં સ્ત્રીની વાત કરે છે, પરંતુ સ્ત્રી ઉપમેય છે પોતે, પરંતુ ઉપમેયને બતાવવામાં આવ્યું નથી. આવી જ રીતે ઘરમાં સોનાની વેલ છે તેમાં પૂર્ણ ચંદ્રનું પ્રતિબિંબ છે, આમાં પણ ઉપમેયને બતાવવામાં આવ્યું નથી. આ કમૂરતા ઉતરશે, આણું વાળવા આવશે ને કોયલ મારી ઉડી જશે. આમાં પણ સ્ત્રીની વાત છે પરંતુ એમાં સ્ત્રીનું નામ લેવામાં આવ્યું નથી. તો આ બધામાં મિત્રો તમે જુઓ ઉપમેય કેવું છે? નિષેધ છે. આ બધામાં ઉપમેય કેવું છે મિત્રો? નિષેધ છે. ઉપમેય છે નહીં. આ બધા ઉદાહરણમાં ઉપમેય નિષેધ છે જ નહીં, હે ને? ગાદી એ બેસતા જ તે ચક્રવર્તી થઈ ગયો. તે એટલે કોણ? ખબર નથી. અને ગાદીએ બેસતા જ કોઈ ચક્રવર્તી થાય મિત્રો? ન થાય. એના માટે એવા કાર્યો કરવા પડે ત્યારે ચક્રવર્તી થવાય. સમગ્ર વિશ્વમાં નામના શબ્દને ટેકે ઊભું છે. આખું વિશ્વ કોના નામના ટેકે ઊભું છે? મા નામના ટેકે. એટલે થોડું અતિશયોક્તિ બતાવવામાં આવે છે. ટૂંકમાં અતિશયોક્તિ એટલે કે ઉપમાન એ ઉપમેયને ખાઈ જાય છે, નિષેધ કરે છે. હવે તમને મિત્ર એમ થતું હશે કે સર આપણે અતિશયોક્તિ, દ્રષ્ટાંત આ બધા અલંકારને આપણે યાદ કેવી રીતે રાખવાના? તો મિત્રો તમને આ અલંકારની ડેફિનેશન ક્લિયર હોય અને એના એક બે એક્ઝામ્પલ માઇન્ડમાં ક્લિયર હોય તો જ્યારે પરીક્ષામાં આનો કોઈ ક્વેશ્ચન આવે તો નીચે આપણને ઓપ્શન આપેલા હોય. રેડી? શું આપેલું હોય? ઓપ્શન. તો મિત્રો ઓપ્શન આપેલા હોય, ઓપ્શન ઉપરથી તમને ખબર પડે. હવે જેમ કે માની લો આ એક્ઝામ્પલ આપણને એક્ઝામમાં પૂછાયું છે અને એના એક ઓપ્શન છે અતિશયોક્તિ છે, બીજો છે દ્રષ્ટાંત છે, ત્રીજો છે અનન્વય, ત્રીજો છે ઉપમા. તો તમને ખબર પડે ને, ઉપમાની વ્યાખ્યા ખબર હોય, જેવો જેવી જેવું એવું આવતું હોય, જાણે રખે શકે સા દિશે જેવું કશું આવતું ન હોય. પછી અનન્વય, તો ઉપમેયની જ ઉપમેય સાથે સરખામણી કરવામાં આવે તો અનન્વય પણ ના હોય. દ્રષ્ટાંતમાં તો કોઈ ઉદાહરણ હોય, ઉદાહરણ પણ નથી, તો વધ્યું શું? અતિશયોક્તિ. આવી રીતે પણ તમે સોલ્વ
કરી શકો. એ બધી પ્રેક્ટિસ થી આવે આન્સર. એ પણ ક્યારે આન્સર આવે? જ્યારે આપણે મલ્ટિપલ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીએ ત્યારે. આપણે અલંકાર પૂર્ણ થાય પછી પીવાયક્યુની ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે ત્યારે તમને બધા જ ક્વેશ્ચન ક્લિયર થઈ જશે. તો મિત્રો બન્યા રહો અમારી સાથે ગવર્મેન્ટ 360 સાથે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, જેથી અમારા વિડીયો તમારા સુધી સમયસર આવતા રહે. અને અલંકારનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારીશું. ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે ગવર્મેન્ટ 360. જય હિન્દ. થેન્ક યુ.